શું તમને ખબર છે 100% પેનલ્ટી માફ થઈ જાય છે તમારી? આ યોજના માટે તમારે શું કરવાનું રહેશે અને કેવી રીતે તમારા ઉપર લાગેલ પેનલ્ટી માફ થાય એના માટે તમારે શું કરવાનું હશે, કયા ડોક્યુમેન્ટ જોઈશે, એ તમામ વાતની ચર્ચા આજના વિડીયોમાં કરીશ. તમને મોબાઈલની સ્ક્રીન ઉપર હું બતાવીશ કે શું શું છે આ યોજનાના મૂળભૂત તત્વ અને શું છે આ યોજનામાં તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે, ક્યાં તમારે અરજી કરવાની રહેશે, તમામ વાતની આપણે ચર્ચા કરીશું. મિત્રો, બન્યા રહેશો અમારી સાથે. અને જો તમે અમારી ચેનલ ઉપર હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય અને બાજુમાં દીધેલ બેલ આઇકોન ન દબાવ્યું હોય ને, તો મિત્રો દબાવી લેજો, કારણ કે અમે લઈને આવી રહ્યા છીએ અમારા બધા અનમોલ સબસ્ક્રાઇબરો માટે એક એવી યોજના જેનામાં ઇનામ જીતી શકીએ. મિત્રો, તો શરૂ કરીએ આ યોજનાની વાત જેનામાં 100% થાય છે પેનલ્ટી માફ. મિત્રો, સર્વપ્રથમ તો આપણે જોઈએ કે આનામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. જો 100% પેનલ્ટી માફ કરવી હોય તો એનામાં આપણે સર્વપ્રથમ તો આધાર કાર્ડ જોઈએ, પરિશિષ્ટ 2 મુજબનું આવક અંગેનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર હોવું જોઈએ, પાવર ઓફ એટર્નીની પ્રમાણિત નકલ હોવી જોઈએ, ફી ભર્યાની રસીદ હોવી જોઈએ, ભાડા કરારની નકલ અથવા ભાડાની પહોંચ અથવા મકાન માલિકનો પત્ર હોવો જોઈએ અને મરણનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ઠીક છે. તો હવે આપણે જોઈએ કે 100% પેનલ્ટી માફી યોજનાનું ફોર્મ કેવું હોય અને પછી આપણે જોઈએ કે કોને મળશે આ સહાય. ઠીક છે. તો તમારી સામે આ સંમતિ પત્રક છે, આ ફોર્મ છે. આ ફોર્મ તમારે ભરવાનું હોય છે, જેનામાં ફ્લેટ નંબર છે, યોજનાનું નામ છે, કોલોનીનું નામ છે, શહેરનું નામ છે, મૂળ ભાડેદારનું નામ છે અને પ્રતિ જાગીર વ્યવસ્થાપક ગુજરાત હાઉસિંગ બોર્ડ હપ્તાની પેનલ્ટીની રકમમાં 100% માફી આપવા માટે બોર્ડની મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજનામાં જોડાવા અંગે સાહેબશ્રી ઉપરોક્ત વિષય અંગેનો સૂચનાપત્ર મળેલ છે. તેમાં જણાવેલ પ્રસ્તાવ અને શરતો અમોએ વાંચી સમજી છે, જેનો હું સ્વીકાર કરું છું અને તેમાં જણાવેલ પરિશિષ્ટ મુજબ લેણી રકમ ભરપાઈ કરવા આ સાથે મારી સંમતિ આપું છું અને નીચે મુજબ રકમ ભરેલ છે જેની પુરાવો આ સાથે રજૂ કરું છું. હવે તમારે નીચે આ બધું ભરવાનું હોય છે, સંમતિ પત્ર આપવાનું હોય છે, પાવર ઓફ એટર્નીની પ્રમાણિત નકલ આની સાથે જોડવાની રહેશે, રકમ ભરપાઈ કર્યાની ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક કે પે ઓર્ડર, બેંકની સ્લીપ આ જોડવાની રહેશે, તારીખ અને નીચે લાભાર્થીનું નામ અને એનો બિડાણની તારીખનું હશે. હવે આપણે જોઈએ કે આ યોજના ખરેખર છે શું. 100% પેનલ્ટી માફી યોજના ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લિયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્વયે તારીખ 31/3/2025 સુધી બોર્ડની જૂની યોજનાઓમાં સમય મર્યાદામાં હપ્તા ભરપાઈ ન કરી શકનારા લાભાર્થીઓ દ્વારા હપ્તાની બાકી રહેતી રકમ એક સાથે ભરપાઈ કરવામાં આવવાથી તેઓની પેનલ્ટીની રકમ પર 100% માફી આપવામાં આવે છે. હવે યાદ રાખજો મિત્રો, કોને આ માફી મળે છે 100%? જો લાભાર્થીઓના બાકી રહેતા હપ્તાની બાકી રહેતી રકમ એક સાથે ભરપાઈ કરવામાં આવે ને, તો તેમને ઉપર લાગેલી પેનલ્ટી 100% માફ કરવામાં આવે છે. આ શું છે? એક ટાઈપનું ફાઇનાન્શિયલ હેલ્પ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, હાઉસિંગ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, રાજ્ય સરકાર, આ બધાનું એક તમને પેનલ્ટી માફી યોજનાનો એક ફાયદો મળી જાય. મિત્રો, તો મિત્રો આ હતી આ યોજના. ફરી મળીશું નવા વિડીયો સાથે, પણ એથી પહેલા જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ને આ ચેનલને, તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, કારણ કે ઇનામોની વણઝાર જે છે ને, એનામાં રહેલ ઇનામ તમારી વાટ જોઈ રહ્યા છે. તો ફરી મળીશું નવી વાત સાથે, નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.